નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પાઠ 8માં આપણે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો જે છે એ ઘડતર અને લક્ષણોમાં છેલ્લે બંધારણના મૂળભૂત લક્ષણો જે છે એ મૂળભૂત લક્ષણોમાં પાંચમું લક્ષણ કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. હવે મેં તમને સમજાવ્યું હતું કે કટોકટી કેટલા પ્રકારની હોય છે. એક તો સરહદી કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થાય, આંતરિક બળવાખોરી થાય, બંધારણીય પરિસ્થિતિ એવી ઊભી થાય, અને ત્રીજી જે છે એ આર્થિક કટોકટી છે. આ બધા સમયગાળામાં તમારું જે આખું અધિકારો મળેલા છે એ અધિકારો મળવાનું બંધ થઈ જાય, અને એટલા સમયગાળા પૂરતું, અને તમારે છે આદેશ અને આદેશનું પાલન કરવાનું છે એવું સમજવાનું. ખાસ કરીને યુદ્ધના સમયે આપણને ખબર છે, મેં તે દિવસે તમને વાત કરી કે 1948, 65, 71 અને છેલ્લે 99 પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. 1962માં 62માં છે ચાઇના સાથે યુદ્ધ થયું. હવે આ યુદ્ધનો સમયગાળો જે છે એમાં પણ આ કટોકટી એવી લાદવામાં નથી આવી. અલબત્ત એ પરિસ્થિતિ એવા પ્રકારની બને એ તો સ્વાભાવિક છે. અત્યાર સુધીના આઝાદી પછીમાં એક જ વખત આપણે ત્યાં રાષ્ટ્રીય કટોકટી લાદી છે ને એ બંધારણીય કટોકટી હતી. ત્યાર પછી કે પહેલાં એ ક્યારેય કટોકટી લાદવામાં નથી આવી, પણ એક બંધારણ દ્વારા છે એક સરકારને આ પ્રકારનું એક ઓપ્શન એ મળે છે કે જો આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને અથવા તો એ જે સમસ્યાઓ છે એનું સમાધાન માટે આ રસ્તો આપણે લઈ શકીએ છીએ. પરિસ્થિતિ થાળે પડતાની સાથે ફરી પાછું રાબેતા મુજબનું ગોઠવાઈ જશે. છેલ્લે આપણે આ મુદ્દો જોયો હતો, અને હવે જે જોઈ રહ્યા છીએ દ્વિગૃહી પ્રથા. દ્વિ એટલે બે ગૃહની અહીંયા વાત છે. આપણને ખબર છે કે આપણે ત્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી એ લોકસભા છે, સંસદ અહીંયા જે છે, અને આપણે દ્વિગૃહીમાં છે ખાસ કરીને નામ આપીએ તો સંસદ. હવે સંસદના બે ગૃહો છે, એક છે રાજ્યસભા, બીજું છે લોકસભા. યાદ રાખો, અને બીજા નામથી પણ ઓળખી શકાય, રાજ્યસભાને ઉપલા ગૃહ તરીકે, અને આ છે એ નીચલું ગૃહ તરીકે. આવા બે ભાગમાં પણ પૂછી શકે, રાજ્યસભા અને લોકસભા, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, અને એ બંને છે સંસદના ભાગ હોવાના કારણે આપણે દ્વિગૃહી પ્રથા કહીએ છીએ. હવે એક વાત એ પણ અહીંયા સમજી લઈએ કે અહીંયા જે છે આ બંને ભાગ જે છે એમાં આખા દેશમાંથી સંસદ સભ્યો ચૂંટાઈને આવે છે, અને એમાં ખાસ કરીને આના જે સભ્યો છે લોકસભાના સભ્યો છે લોકોના સીધા પ્રતિનિધિ છે, લોકોએ ચૂંટીને ત્યાં મોકલ્યા છે. અને આ જે છે રાજ્યસભા, એ રાજ્યસભાના સભ્યોને ચૂંટવાનું કામ લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓના બનેલા મતદાર મંડળ દ્વારા છે ચૂંટાય છે. હવે એની જે કેટલીક બાબતો છે એની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ તો રાજ્યસભાના છે 250 સભ્યો છે, આના 545 છે. હવે અહીંયા છે એ 545 પ્લસ 250, અને ટોટલ જે સંખ્યા છે એટલે આપણી સંસદ અને બંને ગૃહો. હવે અહીંયા છે બીજી એક હકીકત એ પણ છે કે અહીંયા સરકારના અંગો આપણે થોડીક વધારે ઊંડાણથી વાત કરશું, પણ અહીંયા છે 250 છે, એમાંથી 12 સભ્યો છે એ રાષ્ટ્રપતિ ડાયરેક્ટ નિમણૂક કરે છે, જે કોઈ અલગ અલગ ક્ષેત્રોમાં છે એ કંઈક વિશેષ કામ કરતા હોય. દાખલા તરીકે સ્પોર્ટ્સ જગતની નીતિ બનાવી હોય તો સરકારને કોઈ આવા સાંસદ હોય તો એ બરાબર છે એ માર્ગદર્શન આપી શકે કે ભાઈ તમે આવા પ્રકારની સ્પોર્ટ્સને લગતી કેટલીક બાબતો ઉમેરો તો ખેલાડીઓને વધારે ફાયદો થાય. તો એની એક વિગત એને મળતી રહે, માર્ગદર્શન મળતું રહે. એટલા માટે આવા અલગ અલગ ક્ષેત્રોના જે નિષ્ણાંત લોકો છે એવા 12 લોકોની છે અહીંયા નિમણૂક થાય છે, ને એમ ટોટલ 250 સભ્યો થાય છે. અહીંયા પણ છે એ 2 એંગ્લો ઇન્ડિયન, આમાંથી 2 એંગ્લો ઇન્ડિયન તરીકે છે એ 2 સભ્યોની નિમણૂક છે. તો આ પ્રકારે આપણી સંસદ બને છે. હવે આ જે સંસદ છે એ રાષ્ટ્રકક્ષા મતલબ સંઘ સરકારની છે, કેન્દ્ર સરકારની એ કામ કરવાનું કામ ત્યાંથી તે થશે. હવે લોકો શું કરે છે તો કે અહીંયા મેં તમને કીધું કે આ લોકોએ ચૂંટેલા સીધા પ્રતિનિધિઓ છે, એટલે લોકો દ્વારા છે ચૂંટાયેલા સભ્યો છે, અને અહીંયા છે એ પ્રતિનિધિ દ્વારા ચૂંટાયેલા સભ્યો છે, એટલે બંને સભ્યો થશે. ત્યાર પછી એ આમાંથી જ આપણું કેન્દ્ર સરકારની નિમણૂક થશે.
જેને આપણે સંઘ સરકાર અથવા તો ભારત સરકાર તરીકે ઓળખીએ છીએ, આ સભ્યોમાંથી બનશે. જે વિજેતા પક્ષ હશે, વધારે સભ્ય સંખ્યા ધરાવતા હશે, એ લોકો રાષ્ટ્રપતિ દ્વારા છે નિમણૂક પામશે અને પછી એની સરકારની રચના થશે. હવે આ જે સરકાર બને છે એ સરકાર ક્યાંથી આવી છે? તો કે આ બધા સભ્યોમાંથી જ બની છે. અને એટલા માટે આ સરકાર છે સીધી અને જવાબદાર છે. અને અહીંયા આખા દેશમાંથી એ ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ છે. એટલે અહીંયા છે એ સરકારને જવાબદારી વિશેષ આપેલી છે. આમ તો દેશનું જે આખું આયોજન છે એ એણે જ સંભાળવાનું છે. અલગ અલગ વિભાગમાં છે મંત્રીઓની નિમણૂક કરી અને એ બધી જવાબદારી પોતે સંભાળશે. પણ યાદ રાખો કે અહીંયા છે કોઈ એક મંત્રી પોતાની રીતે કામ કરશે એવું નથી. કેન્દ્ર સરકાર મતલબ એક સંયુક્ત સરકાર છે અને ત્યાં જવાબદારી બધાની છે એ આખી સરકારની ફિક્સ થાય છે. કોઈ એક ખાતામાં છે કામ નથી થતું તો એના માટે જવાબદાર આખી સરકાર છે. અને આ બધામાં છે એ એના અધ્યક્ષ કે આયોજન જે આખું થવાનું છે એમાં મુખ્ય સંયોજક તરીકે કે અધ્યક્ષ તરીકે જે જવાબદારી છે વડાપ્રધાનની છે. અને એટલા માટે આખી સરકારની એ પરિસ્થિતિ થાય છે. હવે અહીંયા જે કેન્દ્ર સરકાર બને છે, આમ તો રાષ્ટ્ર કક્ષાએ છે એ તમામ સત્તા છે એ રાષ્ટ્રપતિને મળેલી છે. પણ હકીકત એ છે કે રાષ્ટ્રપતિની તમામ સત્તાઓનો ઉપયોગ એ કેન્દ્ર સરકાર કરતી હોય છે. અને એ જ પ્રકારે અહીંયા જે કેન્દ્ર સરકારમાં એ પ્રકારે આખું રાષ્ટ્રપતિના વડપણ હેઠળ સંસદમાંથી ચૂંટાયેલી સરકાર સંસદને જવાબદાર રહીને દેશના તમામ કામ ઉપર કામનું અથવા તો આયોજન પાર પાડવાનું કામ કરશે. એ જ પ્રકારે અહીંયા જે આખું માળખું છે એ જ પ્રકારે દરેક રાજ્યમાં જે વિધાનસભા છે, યાદ રાખજો વિધાનસભા એ કામ કરશે. યાદ રાખો કે ઘણા બધા રાજ્યોમાં એ વિધાન પરિષદ પણ છે. આ બધું આગળના પાઠમાં આવશે ત્યારે વિશેષ ચર્ચા કરશું. પણ અત્યારે માત્ર છે એ દ્વિગૃહી શું કામ છે ખ્યાલ આવે એટલા માટે થઈને અહીંયા જે રાજ્યસભાનું કામ છે એ અહીંયા વિધાન પરિષદનું કામ છે. અહીંયા જે લોકસભાનું કામ છે એ અહીંયા વિધાનસભાનું કામ છે. અહીંયા સંસદ સભ્ય ચૂંટાઈને જાય છે, અહીંયા ધારાસભ્ય ચૂંટાઈને જાય છે. અહીંયા જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના મતદાર મંડળ દ્વારા છે એ ચૂંટાય છે. જ્યારે અહીંયા કોલેજથી લઈને અધ્યાપકોથી લઈને સ્થાનિક સ્વરાજની સંસ્થાના કર્મચારીથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ જે સ્નાતકો છે એ શિક્ષકો છે માધ્યમિકથી લઈને એ બધાનું એક મતદાર મંડળ બને છે. એ અહીંયા નિમણૂક કરતા હોય છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી, અહીંયા માત્ર વિધાનસભા છે. તો એ જ પ્રકારે અહીંયા જે વિધાનસભા છે ચૂંટાઈને આવે છે એમાં રાજ્ય કક્ષાએ છે એ વિધાનસભામાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી એ રાજ્ય સરકાર બને છે. અને અહીંયા જે રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિને જે સત્તા મળેલી છે એ અહીંયા છે એ રાજ્યપાલને મળેલી છે. રાષ્ટ્રપતિની સત્તાનો ઉપયોગ કેન્દ્ર સરકાર કરે છે તો રાજ્યપાલની સત્તાનો ઉપયોગ રાજ્ય સરકાર કરે છે. અને એ રીતે છે પોતાનું આયોજન અમલમાં મૂકતા હોય છે અને પોતાની જવાબદારી છે એ અદા કરતા હોય છે. તો આ બંને ગૃહો હોવાના કારણે દ્વિગૃહી શાસન પ્રથા છે. યાદ રાખો કે આ ગૃહ જે છે લોકસભા અને અહીંયા વિધાનસભા એક બંને કાયમી નથી. આની નિમણૂક છે 5 વર્ષ માટે થાય છે, આની પણ 5 વર્ષ માટે થાય છે. આ બંને સભ્યોની નિમણૂક 5 વર્ષ માટે થાય છે. 5 વર્ષ પછી એ ચૂંટણી આવે છે. હા, એ ચૂંટણીમાં માનો કે કોઈ સભ્ય છે બીજી વાર ઊભા રહે છે અને ફરી પાછા વિજેતા બને છે તો બીજા 5 વર્ષ માટે આ બંને ગૃહમાં જઈ શકે છે. રાજ્યમાં એ વિધાનસભામાં અને રાષ્ટ્રકક્ષાએ છે લોકસભામાં. તો અહીંયા છે એ કાયમી ગૃહ નથી. દર 5 વર્ષે એનું વિસર્જન થાય છે અને ફરી પાછી નવી નિમણૂક થાય છે. જ્યારે આ રાજ્યસભા જે છે એને આપણે કાયમી ગૃહ તરીકે ઓળખીએ છીએ. હવે કાયમી ગૃહ શું કામ? તો કે આખી રાજ્યસભા ક્યારેય વિસર્જિત થતી નથી. હવે એવું કઈ રીતે થાય? અહીંયા તો 5 વર્ષે છે આખું લોકસભાના બધા જ સભ્યો એ છૂટા થાય છે અને ફરી પાછા નવા સભ્યો આવતા હોય છે. પણ અહીંયા એવું નથી. અહીંયા કાયમી ગૃહ છે. અહીંયા માની લો કે અહીંયા એક વાત આપણે સમજી લઈએ, સાદા ઉદાહરણ દ્વારા સમજી લઈએ. 60 વ્યક્તિ છે તો એમાં દર 2 વર્ષે ત્રીજા ભાગની સંખ્યા, એટલે આ 60 ને માનો કે આપણે 20 + 20 + 20 આવી રીતે કરી નાખીએ
સરળતાથી સમજાય એટલા માટે તમારે આ આંકડાને ધ્યાનમાં રાખવાનો છે. એટલે એના છે ત્રીજા ભાગની. હવે આ છે જ્યારે નિમણૂક પામે છે ત્યારે આને કેટલા થયા છે? 4. આને 4 થયા છે ત્યારે આને કેટલા થયા છે? 6 થયા એટલે હવે આ છૂટા. તો અહીંયા પાછા નવા 20 આવશે. સભ્ય સંખ્યા 60 થઈ ગઈ. હવે આને છે જ્યારે 2 વર્ષ થયા છે ત્યારે આને કેટલા થયા છે? 4. આને કેટલા થયા છે? 6. એટલે આ ગયા. હવે એ નિવૃત્ત થવાના કારણે બીજા નવા ત્રીજા ભાગની સંખ્યા આવશે. હવે ફરી પાછા આને 2 થયા હશે ત્યારે આને 4, આને 6, એટલે વળી આ જશે, વળી નવા 20. તો હવે તમે સમજી શકો છો કે દર 2 વર્ષે ત્રીજા ભાગની સંખ્યા છે નિવૃત્ત થાય છે અને ત્રીજા ભાગની સંખ્યા આવે છે. અને એના કારણે એ ત્રીજા ભાગની સંખ્યા માત્ર જાય છે અને માત્ર આવે છે, એટલે 2 ભાગની સંખ્યા તો છે જ. એટલે ક્યારેય આખું ગૃહ એ ખાલી થતું નથી અથવા તો વિસર્જન થતું નથી. અને એટલા માટે થઈને આપણે એને કાયમી ગૃહ તરીકે ઓળખીએ છીએ. અને આ આખી જે સભા છે એને વિસર્જિત કરવામાં આવે છે, પૂરું કરીને ફરી પાછી નવી 5 વર્ષ માટે છે નિમણૂક થાય છે ચૂંટણી દ્વારા. એટલે એ કાયમી ગૃહ નથી. હવે સત્તાની દ્રષ્ટિએ વાત કરીએ તો અહીંયા છે એ લોકસભાના જે સાંસદો છે અથવા તો એના જે સભ્યો છે એ લોકોના સીધા પ્રતિનિધિ છે. પ્રતિનિધિ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી, એટલે લોકોને સીધા જવાબદાર છે. એટલે સત્તાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો વધારે સત્તા આ લોકસભાને છે, આ વિધાનસભાને છે. બધા જ ફેરફાર કે કાયદાઓ ઘડવામાં કામ સત્તા છે આની વિશેષ છે. કારણ કે ત્યાં જે બેઠનારા લોકો છે એ લોકોના સીધા પ્રતિનિધિ હોવાના કારણે એમણે ત્યાં લોકોનો જે પડઘો એ વિશેષ રીતે પડી શકે. હા, એનો મતલબ એવો નથી કે આ ગૃહ છે એ જરૂરી નથી, એ પણ એટલા જ જરૂરી છે. પણ તેમ છતાંય સત્તાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આ ગૃહ છે એ વિશેષ કેન્દ્ર સરકારમાં છે એ લોકસભા, અહીંયા વિધાનસભા. ગુજરાત જેવામાં તો રાજ્યોમાં તો વિધાન પરિષદ છે જ નહીં, એટલે ત્યાં તો એ કોઈ સવાલ નથી. પણ અહીંયા છે એ લોકસભા છે સત્તાની દ્રષ્ટિએ છે વિશેષ છે એવું આપણે છે કહી શકીએ. ચડિયાતી છે, નિર્ણાયક પણ છે, અને રાજ્યસભાનું છે સંપૂર્ણપણે ક્યારેય વિસર્જન થતું નથી. તો પહેલું જે છઠ્ઠું લક્ષણ છે બંધારણના મૂળભૂત લક્ષણોમાં એ દ્વિગૃહી શાસન પ્રથા છે. હવે ત્યાર પછીનું જે 7મું લક્ષણ છે એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આ સૌથી વિશેષ મહત્વનું છે આપણે ગણી શકીએ. આ બધા જ એકમો ઉપર દેખરેખ રાખવાનું અથવા તો ત્યાં કોઈ મુશ્કેલી ઊભી થઈ છે, આ સંસદ એ સર્વોપરી છે. પણ અહીંયા જ્યારે કોઈ નિર્ણય થાય છે ત્યારે એ બાબતના સંદર્ભે આપણને એ નથી ઠીક લાગતું, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એનો અમલ કરાવે તો આપણે અહીંયા જઈ શકીએ છીએ. અને સૌથી જે એની મહત્વની બાબત છે એ શબ્દો ઉપર ભાર મૂકીએ, સ્વતંત્ર. અહીંયા સ્વતંત્ર મતલબ શું? તો કે જે કારોબારી છે કેન્દ્ર સરકારની હોઈ શકે, રાજ્ય સરકારની પણ હોઈ શકે, પછી એ વહીવટી કારોબારી હોઈ શકે અને રાજકીય કારોબારી હોઈ શકે. આગળ આપણે ભણશું ત્યારે નક્કી કરશું કે વહીવટી કોને કહેવાય, પણ ટૂંકમાં અત્યારે એવું સમજો કે કારોબારી. હવે અહીંયા સ્વતંત્ર કોનાથી રાખવાનું છે કે આ કારોબારીથી. જો કારોબારીનો પ્રભાવ એના ઉપર હશે તો યોગ્ય ન્યાય ન આવે એવી શક્યતાઓ વધી જતી હોય છે. અને એવું ન થાય એટલા માટે એક સ્વતંત્ર એ ન્યાયતંત્ર હોવું જોઈએ, નિષ્પક્ષ, પક્ષપાત વગરનું, જેના કારણે એ વ્યક્તિ ગમે તે હોય. તમને ખબર છે કે ન્યાયાલયમાં તમે જશો તો અથવા તો એવા કેટલાક પિક્ચર જોતા હશો એમાં એનો ઉલ્લેખ હશે, તો ત્યાં ન્યાયની દેવીને આંખે પાટા બાંધેલા છે, જેના કારણે એ મેસેજ એવા પ્રકારનો છે કે મારા મતે બધા જ સરખા છે. પછી એ કોઈ સત્તાધીશ હોય તોય ભલે, સામાન્ય માણસ હોય તોય ભલે, સુખી હોય તોય ભલે, ગરીબ હોય તોય ભલે, શિક્ષિત હોય, અશિક્ષિત હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ગુજરાતી હોય, પંજાબી હોય, કોઈ જાતનો, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ જાતનો ભેદભાવ નથી. અને એટલા માટે એ નિષ્પક્ષ રીતે છે એ ન્યાય આપી શકાય એના માટેની આખી એક વ્યવસ્થા છે. એકીકૃત, સળંગ, એક સરખું ન્યાયતંત્ર છે. આપણે ત્યાં છે એ દેશમાં ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને હોય તો એ સુપ્રીમ કોર્ટ છે. આ આખા દેશની સર્વોચ્ચ અદાલત, એનાથી ઉપર દેશની કોઈ અદાલત નથી. અને ત્યારથી બીજું સ્ટેપ જે છે એ બીજું સ્ટેપ દરેક રાજ્યને, હા દરેક રાજ્યમાં ન હોય તો ચાલે, પણ દરેક રાજ્યની વડી અદાલત 100% છે.
તો બીજું સ્ટેપ સર્વોચ્ચ અદાલતથી બીજું જે સેકન્ડ સ્ટેપ છે એ વડી અદાલત છે, અને વડી અદાલતથી પછી નીચેના સ્ટેપ ઉપર જશો એટલે તાબાની અને જિલ્લાની, જે આપણે તાબાની અદાલતો તરીકે જિલ્લા અને તાલુકાની અદાલતો છે આવશે. હવે અહીંયા તાબાની અદાલત મતલબ તાલુકાની અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની એક આખું જે ન્યાયનું માળખું છે એક સરખું છે. મતલબ ગુજરાતમાં તમે જે ગુનો કર્યો છે એ જ પ્રકારનો ગુનો જો કોઈ મધ્યપ્રદેશમાં કરે છે કે કેરળામાં કરે છે કે ઓરિસ્સામાં કરે છે, સજા એક જ સરખી હશે, કારણ કે એકીકૃત છે, એમાં કોઈ ફેરફાર નથી. અને સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એ મુજબ દેશની બધી જ વડી અદાલતો અમલ કરશે, અને રાજ્યની વડી અદાલતો જે છે એની ગાઈડલાઈન મુજબ છે તાબાની અદાલતો છે, તાલુકા અને જિલ્લાની કક્ષાની જે અદાલતો છે એ પ્રકારે કામ કરશે. તો આ પ્રકારે તમામ ચુકાદાઓ અને એની જે ગાઈડલાઈન છે એને ધ્યાનમાં રાખવાની છે, અને એ પ્રકારે જ એ કામ થશે. વડી અદાલતો જિલ્લા કક્ષાની એની ઉપર છે વિશેષ ધ્યાન રાખશે, અને એમાં જે ચુકાદાઓ છે એને પણ માર્ગદર્શન કરશે. હવે આનું કામ મહત્વનું ક્યાં બને છે તો કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે આગળના મુદ્દામાં આપણે એની ચર્ચા કરી ગયા છે. ખાસ કરીને પેલી સત્તાઓના સંદર્ભે જે વિષયો છે એના સંદર્ભે વાત કરી, ત્યારે અર્થઘટન અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા છે એ સર્વોચ્ચ અદાલતની છે. બંધારણીય રીતે કંઈક આવા પ્રકારની ગૂંચવાડો ઊભો થાય. બીજી એક હકીકત એ છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ કાયદો છે અમલમાં મૂકે છે અને લોકો માટે છે એ કદાચ એ પ્રતિકૂળ હોઈ શકે, અથવા તો એ વ્યાજબી નથી લાગતો, અથવા તો એ બંધારણીય રીતે છે બધી જોગવાઈઓ સચવાતી હોય, ગેરબંધારણી તો એ નહીં જ હોય, કારણ કે એને ધ્યાનમાં જ લેવામાં આવે છે. પણ ઘણી વખત એવું બને કે અમુક બાબતો છે એ જોડાવાના કારણે અમુક બાબતો છૂટી જતી હોય, તો ત્યારે છે એ સામાન્ય નાગરિકથી લઈને કોઈ પણ વ્યક્તિ એ ન્યાયતંત્રમાં જઈ શકે છે અને સરકારના આ કાયદાને પડકારી શકે છે. જરૂર પડે ત્યારે કોર્ટ એ સરકારને એ ધ્યાન દોરે છે, નોટિસ પણ ફટકારે છે, અને આવા પ્રકારના જે કાયદાઓ કે જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના ઉપર રોક લગાવવાનું કામ અને બંધારણના રક્ષક અને વાલી તરીકે એક કામ કરવાનું છે એ એમના ભાગે આવે છે. અને નાગરિકોના છે અધિકારનું રક્ષણ પણ આ ન્યાયતંત્ર જે ભારતનું છે ત્રીજું અંગ તરીકે આપણે એને સ્થાપિત કર્યું છે. સરકારના જે અંગો છે એ છેલ્લે કોઈ આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એના ઉપર નિયંત્રણ રહે, એ નિયંત્રણ રાખવાનું કામ એ આ સરકાર દ્વારા જ પેલા ન્યાયતંત્ર દ્વારા થશે. હવે ત્યાર પછી છે એ આગળનો મુદ્દો 7મો જોઈએ. બંધારણમાં સુધારો, 8મો મુદ્દો. હવે આ જે બંધારણ છે, બંધારણના સુધારાની વાત કરીએ તો શરૂઆતમાં પાઠ આપણે ભણતા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું કે આ એક પ્રકારનો જીવન દસ્તાવેજ છે. જીવંત એટલા માટે કે એમાં જે આપણી આકાંક્ષાઓ છે, અપેક્ષાઓ છે કે પરિસ્થિતિ છે, પછી એ સામાજિક, આર્થિક, કુદરતી કે ભૌગોલિક જે કાંઈ છે એ બધામાં જે પરિવર્તન આવે છે, તો પરિવર્તનના આધારે લોકોની અપેક્ષાઓ કે ઈચ્છાઓ પણ બદલાતી હોય છે, અને ત્યારે એ અપેક્ષાઓની ઈચ્છા પ્રમાણે એમાં ફેરફાર કરી શકાય. ક્યારેક રાષ્ટ્રની સુરક્ષાના સંદર્ભે પણ કેટલાક નવા પડકારો આપણી સામે આવે, તો એ રાષ્ટ્રની સુરક્ષાના સંદર્ભે પણ જ્યારે સુરક્ષાની વાત કરવાની હોય ત્યારે એમાં ફેરફાર કરી શકાય. એટલા માટે થઈને બંધારણમાં કેટલાક એવા પ્રકારના જે પડકારો છે એને પહોંચી વળવા માટે થઈને ફેરફારની વાત એમાં સ્વીકારવામાં આવી છે, અને એટલા માટે જ આપણો છે જીવંત દસ્તાવેજ છે એવું આપણે છે કહી શકીએ. અને ફેરફારની કલમોને આમ તો 3 ભાગમાં વહેંચવામાં આવી છે. કઈ પરિસ્થિતિમાં તમે કેવા પ્રકારનો ફેરફાર કરવા માંગો છો એના આધારે એ મંજૂરી જરૂરી છે. એવા 3 પ્રકાર છે. એ 3 પ્રકારમાં પહેલું જે છે સાદી બહુમતી. હવે આ મોટાભાગે કેવા પ્રકારનો ફેરફાર છે ને એ વધારે એના ઉપર નિર્ભર છે, કારણ કે જો સાદો ફેરફાર હોય અથવા તો દેશની આર્થિક બાબતને, સુરક્ષાની બાબતને કે કોઈ વિશેષ બાબત જે હોય એને સ્પર્શતી ના હોય એવા પ્રકારનું જો કોઈ ફેરફાર હોય તો સંસદમાં જે લોકો સભ્યો છે એની જોગવાઈમાં હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી એ આપણે એમાં સુધારો કરી શકીએ છીએ. એટલે તમે ટૂંકમાં એવું સમજો કે સાદો ખરડો છે
ખરડાના બે પ્રકાર, નાણાકીય ખરડો અને સાદો ખરડો. પણ યાદ રાખો કે એ સાદો ખરડો જે છે એમાં પાછા મોટા ભાગના બધા ખરડા આવી જાય. એટલે ખરડો છે સાદો છે એટલા માટે સાદી બહુમતી નહીં, પણ કેવા પ્રકારનો ખરડો છે એના ઉપર એ નિર્ભર છે. એટલે અહીંયા જે બાબત છે એને આપણે જોવાની છે. ત્યારે સાદો કોઈ ખરડો હોય તો એના માટે સાદી બહુમતી, હાજર રહેલા અને મત આપતા સભ્યો જે છે, સંસદ સભ્યો અહીંયા વાત છે, એ જો સાદી બહુમતીથી એને પસાર કરી આપે તો તમે બંધારણમાં છે ફેરફાર કરી શકો છો. હવે એનાથી થોડોક વિશેષ પ્રકારનો જો ફેરફાર છે, થોડીક એવી મહત્વની બાબતોને સ્પર્શતી હોય એવા પ્રકારનો જો ફેરફાર કરવાનો હોય તો ત્યાં છે એ બંને ગૃહોના કુલ સભ્ય સંખ્યાઓ કુલ સભ્ય સંખ્યા અને એમાં પાછા મત આપતા સભ્યોની 2/3 બહુમતી, 2/3 બહુમતી. યાદ રાખજો કે અહીંયા છે એ જેટલા છે અને આપણે ગણી લેવાના છે. અને અહીંયા છે એ શબ્દ છે કુલ સભ્ય સંખ્યા. આપણે આગળના મુદ્દામાં જોઈ ગયા છીએ કે રાજ્યસભા અને લોકસભાના જે સભ્યો છે એની આટલી સંખ્યા છે, 545 અને 250. તો એ ટોટલ કુલ સભ્યો છે. એના જે સંખ્યા છે અને એમાંથી હાજર રહેલા કેટલા સભ્યો છે અને એની 2/3 બહુમતી હોય તો એવા બીજા પ્રકારના છે જે ખરડો છે એમાં આપણે છે ફેરફાર કરી શકીએ છીએ. અને ત્રીજો જે છે એ થોડોક વિશેષ પ્રકારની મંજૂરી છે. એમાં આ બધું તો ખરું જ, આ બધું તો એ ખરું જ. અને જ્યારે કોઈક એવો મહત્વનો ખરડો હોય, એ રાષ્ટ્રહિત સાથે જોડાયેલો હોય, આર્થિક બાબતો સાથે જોડાયેલો હોય, અખંડિતતા બાબતે જોડાયેલો હોય અને સમગ્ર દેશને છે એ સ્પર્શતો હોય, એવા પ્રકારનો જ્યારે કોઈ મુદ્દો હોય ત્યારે આ બધું તો ખરું જ. પણ પ્લસ એનાથી આગળ જઈએ તો દેશના જેટલા ઘટક રાજ્યો છે, યાદ રાખો કે દેશના જેટલા ઘટક રાજ્યો છે એ ઘટક રાજ્યોમાંથી 50% કરતા વધારે રાજ્યો એને સ્વીકારવા તૈયાર હોય, એને બહાલી આપે તો જ તમે બંધારણમાં ફેરફાર કરી શકો છો. હવે તમે બરાબર સરસ રીતે સમજી શકશો કે બંધારણમાં છે એ ફેરફાર કરી શકાય છે. અને તમારે જે સમાજની જરૂરિયાત છે કે એની જે અપેક્ષાઓ છે, ઈચ્છાઓ છે, એ પ્રકારે તમે ફેરફાર કરી શકો છો. પણ એ ફેરફાર મન ફાવે ત્યારે અને મન ફાવે એ રીતે કરી નથી શકાતો, એ પણ આમાં સ્પષ્ટ થાય છે. પહેલી બાબત તો એ કે એમાં તમારે સાદી બહુમતીથી ફેરફાર કરી શકો છો, એ કેવા પ્રકારનો ખરડો છે એના ઉપર ડિપેન્ડ છે. બીજો એવા પ્રકારનો ફેરફાર છે કે એમાં તમારે ટોટલ સભ્ય સંખ્યાના જે સભ્ય સંખ્યા છે એમાંથી હાજર અને મત આપતી હોય અને 2/3 બહુમતી મળતી હોય તો જ ફેરફાર કરી શકો છો. અને ત્રીજું, આ બધું તો ખરું જ, પણ પ્લસ દેશના જે રાજ્યો છે, ઘટક રાજ્યો છે, એ રાજ્યોમાંથી 50% કરતાં વધારે રાજ્યો જો એને સ્વીકારવા તૈયાર હોય, ત્યાંની સરકાર એને મંજૂરી આપતી હોય. હવે એ સરકાર લોકોની વિરુદ્ધમાં જઈને મંજૂરી નહીં આપી શકે, નહીંતર બીજા વર્ષે છે એની સરકાર ઘર ભેગી થશે બીજી ચૂંટણીમાં. એટલે ત્યાંની સરકાર છે એને જો બહાલી આપે છે અને એવા 50% કરતાં વધારે રાજ્યો સ્વીકારવા તૈયાર હોય તો જ એને છે એ બંધારણમાં ફેરફાર કરી શકાય છે. એટલે હવે આપણે સમજી શકીએ છીએ કે માત્ર કેન્દ્ર સરકાર ઈચ્છે તો ફેરફાર નહીં થાય, માત્ર રાજ્ય સરકાર ઈચ્છે તો ફેરફાર નહીં થાય, એ જ રીતે માત્ર રાષ્ટ્રપતિ વિચારે તો પણ નહીં થાય. એટલે ફેરફાર એ શક્ય છે, પણ એક આખી એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં જો બરાબર સરસ રીતે આખું માળખું એનું જે છે એ પ્રકારે જ જો મંજૂરી મળે તો એમાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ અથવા તો બંધારણમાં ફેરફાર કરી શકીએ છીએ. આ ફેરફાર અને થવાના કારણે એ જીવંત દસ્તાવેજ બને છે, પણ મન ફાવે એ પ્રકારે છે આપણે ફેરફાર નથી કરી શકતા. બંધારણની ઘણી બધી બાબતો એવી છે કે સાદી બહુમતીથી, ક્યારેક છે એ આવા પ્રકારે 2/3 બહુમતી, અને ક્યારેક એવા પ્રકારે છે 50% કરતાં વધારે રાજ્યો એ જો એને સ્વીકારતા હોય, અનુમોદન આપતા હોય તો એ આપણે છે એ સુધારામાં ફેરફાર કરી શકીએ છીએ. અનુમોદન વગર સુધારો છે એ શક્ય નથી, અને ત્યારે એને વધારે સરસ રીતે ભારતનું છે એ બંધારણમાં મિક્સ કરી અને પછીથી એનો અમલ પણ આપણે છે કરી શકીએ છીએ. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર.
બહુ સરળ બાબત છે, 2 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રકારનો મુદ્દો છે. બંધારણમાં લોકશાહી ઢબે જ્યારે આપણે ત્યાં શાસન પ્રણાલી હોય ત્યારે સ્વાભાવિક છે કે બધાને મત આપવાનો અધિકાર મળે તો જ બધાનું પ્રતિનિધિત્વ પણ સચવાય. અને એટલા માટે થઈને કોઈ પણ જાતના ભેદભાવ વગર, એ પંજાબી છે, ગુજરાતી છે, એ હિન્દુ છે, મુસ્લિમ છે, એ આ જ્ઞાતિનો છે, ભણેલો છે, અભણ છે, સ્ત્રી છે, પુરુષ છે, સુખી છે કે ગરીબ છે, કોઈ જાતનો ભેદભાવ રાખ્યા વગર માત્ર ભારતનો નાગરિક છે એટલે 18 વર્ષ થતાની સાથે એને એક મત આપવાનો અધિકાર એ મળી જાય છે. અને એ બંધારણમાં એ બાબત સ્વીકાર્યું. આપણા બંધારણના ઘડવૈયાઓએ એક હિંમતપૂર્વકનું સાહસનું પગલું છે એ ભર્યું ગણી શકાય, કારણ કે બધા જ લોકો ઉપર એણે એવા પ્રકારનો વિશ્વાસ મૂક્યો છે. અને એ વિશ્વાસ મૂક્યો છે એના કારણે જ બધાનું છે પ્રતિનિધિત્વ પણ એમાં જળવાઈ રહે છે. અને હવે પરિસ્થિતિ એ છે કે ભારત દેશમાં અત્યારે યુવાનોની સંખ્યા વધારે છે, ત્યારે એ યુવાઓ આ પ્રત્યે છે આકર્ષિત થાય અને વધારેમાં વધારે છે એ મતદાર તરીકે જોડાય. અને મતદાર તરીકે જોડાય એટલું જ નહીં, પણ પોતાનું યોગદાન દરેક ચૂંટણીમાં છે મતદાન દ્વારા છે આપે અને એની અપેક્ષા મુજબનો છે દેશનું ઘડતર થાય એવા પ્રકારની સરકારો છે એ સત્તા સ્થાને પહોંચે અને દેશની વિકાસની ગતિને તેજ કરી શકાય. તો એવો એક યુવા વર્ગ પણ હવે એની સાથે જોડાયો છે. અલબત્ત ચૂંટણી પંચ પણ એના માટે ખૂબ પ્રયત્નશીલ હોય છે અને એ મતદાર યાદીમાં છે બધા જ જોડાય, કોઈ છૂટી ન જાય અને બધાને એનું પ્રતિનિધિત્વ મળે એવા પ્રકારના પ્રયત્નો છે થયા છે. ત્યારે ખાસ કરીને મતદાન દ્વારા વધવાનું પ્રમાણ પણ એ આપણે આંકડાઓ દ્વારા જોઈ શકીએ છીએ. રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા અને લોકશાહીની જે પરિપક્વતા એ પણ આપણી એક મોટી સફળતા છે એ ગણી શકાય. ત્યાર પછીનો મુદ્દો છે ધર્મ નિરપેક્ષતા. હવે આ ધર્મ નિરપેક્ષતા મતલબ શું? બિન સાંપ્રદાયિક. સાંપ્રદાયિક એટલે કોઈ સંપ્રદાયને વરેલું, પણ જ્યારે બિન શબ્દ લાગે છે ત્યારે કોઈ ધર્મને વરેલું નથી. મતલબ ભારત એ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, એનો મતલબ શું થયો હતો કે ભારત સરકાર એ કોઈ ધર્મની નથી, અથવા તો ભારત સરકાર માટે છે બધા ધર્મો સરખા છે, આવું સમજી લો. અને અહીંયા છે એ હા, એનો મતલબ એવો નથી કે તમારા ધર્મનો તમે છે પ્રચાર પ્રસાર ન કરી શકો. 100% તમે તમારા ધર્મનો પ્રચાર પ્રસાર છે એ કરી શકો છો, પણ એના માટે તમારે ધર્મ રીતે જોડાવાનું છે અને એ પ્રકારે તમારે કામ કરવાનું છે. જ્યારે તમને સરકારી ગ્રાન્ટ મળતી હોય એવું કોઈ પ્લેટફોર્મ ત્યાં મળશે નહીં, કોઈ ધર્મ માટે નહીં. તમારા ધર્મના લોકો તમારી ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકો છો, એના ઉપર કોઈ નિયંત્રણ પણ નથી. હા, એમાં કટ્ટરતા નહીં હોવી જોઈએ, પણ તમારા ધર્મને તમે જે છે એ બાબતને અનુસરીને તમે તેનો પ્રચાર પ્રસાર કરી શકો છો. અલબત્ત કોઈ ધર્મમાં કટ્ટરતા છે જ નહીં, પણ કેટલાક એવા લોકો જો પ્રચાર કરતા હોય અથવા તો કોઈ એવો રાજકીય પક્ષ છે કે જ્યારે કોઈ એક ધર્મના સંદર્ભે એ ટાર્ગેટ કરીને છે એ પ્રચાર પ્રસાર કરતો હોય તો પણ ઇલેક્શન પંચ એના ઉપર એક્શન લે છે અને એ રાજકીય પક્ષનું છે એ લાયસન્સ પૂરું સસ્પેન્ડ કરે એવા પ્રકારની સત્તા પણ એમને મળેલી છે. ધર્મ માટે એ કોઈ પ્રેશર લાવી શકાય નહીં. ધર્મ માટે છે કોઈને એવા પ્રકારની લોભ લાલચ આપી શકાય નહીં. હા, કોઈ વ્યક્તિ એ માનો કે ધર્મ પરિવર્તન કરવા માગે છે અથવા તો એને એ ધર્મ સાથે નથી જોડાવું, તો અથવા તો એ ધર્મ છે એ બદલીને બીજા ધર્મને સ્વીકાર કરે છે, તો એના ઉપર કોઈ પ્રેશર કરી શકાતું નથી. એને તમામ પ્રકારની છૂટ છે. તો આ પ્રકારની એક આખી વ્યવસ્થા એ ઊભી થઈ છે અને આપણા બંધારણમાં એ બધાને દરેક નાગરિકને દરેક ધર્મ પ્રત્યે સંભાવની દ્રષ્ટિ કેળવાય, ખીલે એના માટેના છે પ્રયત્નો એ થયા છે. પોતાની જે ધર્મ છે એના અનુયાયીઓ પોતાની પસંદગી પ્રમાણે એ ધાર્મિક માન્યતાઓ, શ્રદ્ધા અને અનુસાર ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસારણ કરવાની સ્વતંત્રતા એ બંધારણમાં આપવામાં આવી છે. અને ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓના કેટલાક વિશેષ અધિકારો અને સવલતો પણ છે આપી છે અને એના દ્વારા છે સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આ બાબતોને ધર્મનિરપેક્ષ રાજ્યોને ઘોષિત કરવામાં આવ્યા છે અને બધા જ ધર્મોને સરખું પ્રાધાન્ય મળે દેશમાં. બધા જ ધર્મોનું છે હિત સચવાય અને દરેક લોકોને સુરક્ષાની ભાવના ઊભી થાય, પોતાની ધર્મની સાંસ્કૃતિક પરંપરા મુજબ જીવન જીવી શકે અને આ બધી જે જરૂરિયાતની અનુકૂળતાઓ છે અને સતત પ્રાપ્ત થતી રહેવા પ્રયત્નો છે એમાં કરવામાં આવ્યા છે અને એ દ્વારા ધર્મનિરપેક્ષ ભારતનું નિર્માણ આપણે કરી શક્યા છીએ. હવે 4 જેટલા જે લક્ષણો છે એ બાકી રહે છે અને ત્યાર પછી આપણા કેટલાક જે હોમવર્કના પ્રશ્નો છે એના સંદર્ભે પણ આપણે
આપણે ચર્ચા કરશું. એટલે અત્યારે જે આપણે જોયા છે એમાં ખાસ કરીને ટૂંક નોંધમાં પૂછી શકે એવા પ્રકારનું દ્વિગૃહી શાસન પ્રથા, 2 માર્કનું સ્વતંત્ર અને નિષ્પક્ષ એકીકૃત ન્યાયતંત્ર છે, બંધારણમાં સુધારો કરવાની આખી પ્રક્રિયા છે, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર અને ધર્મનિરપેક્ષતા. આ બંને 2 માર્કમાં પૂછાઈ શકે એવું છે. બંધારણમાં સુધારો 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે, ત્યારે એ આપણે એક વખત એને બરાબર લખીએ, સમજીએ, નથી સમજાય તો ફરી પાછો વિડીયો છે જોઈ શકાય અને એમાંથી જે પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરી શકીએ. એક વખત લખવાનું છે અને આના પછીનો જ્યારે વિડીયો તમે જોવા બેસો ત્યારે હવે પછીના જે મુદ્દાઓ છે પ્રમાણમાં સરળ છે, વાંચશો તો પણ ઘણો ખરો છે તમને ખ્યાલ આવી જશે. એટલે એક વખત એને જોવાનું છે અને આગળના બધા મુદ્દાઓને બરાબર તૈયાર કરીને આવજો. ફરી પાછું ટેક્સમાં જે મુદ્દાઓ આગળના છે એના ઉપર એક વખત નજર ફેરવી લેજો. ધન્યવાદ.